નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢની સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટમાં હિસાબી સાહિત્ય અને બેંકના મહત્વના દસ્તાવેજો ગાયબ થતા વિવાદ સર્જાયો છે. ટ્રસ્ટની ઓફિસમાંથી ચેકબુક, પાસબુક અને એફડીની રસીદો ગુમ થવા મામલે એડવોકેટ ભુવનેશ કક્કડે ટ્રસ્ટી અનિલકુમાર વ્યાસને કાયદેસરની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં 5 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે અને જો સંતોષકારક જવાબ નહીં મળે તો ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી ફરિયાદ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે, જેને પગલે સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી છે. જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં ધોળા દિવસે ભાજપના 2 કાર્યકરો નરેન્દ્રભાઈ ઓડેદરા ઉર્ફે મુન્ના અને તુષાર સોજિત્રા પર 3 બુકાનીધારી શખ્સોએ ફિલ્મી ઢબે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર અંગેની સોશિયલ મીડિયા પોસ્ટના વિવાદમાં થયેલા આ હુમલા બાદ મુન્નાભાઈએ રિટર્ન ગિફ્ટ આપવાની ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે. હાલ સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને પોલીસ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરશે કે રાજકીય દબાણ હેઠળ નમશે તેના પર સૌની નજર ટકેલી છે. સોમનાથ ખાતે યોજાયેલ 15મી ગુજરાત રાજ્ય વાડોકાઈ કરાટે ચેમ્પિયનશિપ 2026માં જૂનાગઢની જીનિયસ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. સમગ્ર રાજ્યના 570 થી વધુ સ્પર્ધકો વચ્ચે રમતગમતનું ઉત્કૃષ્ટ કૌશલ્ય દાખવીને શાળાના 6 વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં મેડલ્સ જીતીને ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓના આ શાનદાર પ્રદર્શને શાળાનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે. જૂનાગઢના ઓમ એજ્યુકેશન કેમ્પસની એમએસસી માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીની તમન્ના આચાર્યએ કૃષિ વિજ્ઞાન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી છે. ગીર સોમનાથના દરિયાકાંઠાની ક્ષારયુક્ત જમીનમાંથી ઝિંક ઓગાળતા બેક્ટેરિયા પર આધારિત તેમનું સંશોધન પેપર આઇસોલેશન, કેરેક્ટરાઇઝેશન એન્ડ સ્ટ્રેસ ટોલરન્સ ઝિંક સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા ફ્રોમ સોલ્ટ અફેક્ટેડ કોસ્ટલ સોઇલ્સ ઓફ ગીર સોમનાથ, ઇન્ડિયા પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કરંટ માઇક્રોબાયોલોજી એન્ડ અપ્લાઇડ સાયન્સમાં પ્રકાશિત થયું છે. આ સંશોધન બદલ સંસ્થાના શૈક્ષણિક સ્તરમાં વધારો થયો છે અને ખેતી માટે આધુનિક વૈજ્ઞાનિક અભિગમ પૂરો પાડતી આ સિદ્ધિ બદલ તમન્નાને અભિનંદન મળી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરની શાળાઓ માટે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે મુજબ હવે કમિટીમાં 75% સભ્યો તરીકે વિદ્યાર્થીઓના વાલીઓની નિમણૂક કરવામાં આવશે અને કમિટીના અધ્યક્ષ પણ વાલીઓમાં જ પસંદ કરાશે. આ ઉપરાંત કમિટીમાં 50% મહિલા અનામત ફરજિયાત કરવામાં આવી છે. શૈક્ષણિક સુધારા અને વહીવટી પારદર્શિતા લાવવા માટે આ કમિટીને 30 લાખ રૂપિયા સુધીના વિકાસ કામો કરાવવાની સત્તા પણ સોંપવામાં આવી છે. ભારતીય સૈન્યના અદમ્ય સાહસના પ્રતીક સમાન ઓપરેશન સિંદૂરને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દિવસે ભારતીય જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના 9 ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી તેમને નેસ્ત નાબૂદ કર્યા હતા. સૈન્યની આ શૌર્યગાથા અને વીરતાને વંદન કરવાનો આ ગર્વભર્યો દિવસ છે. મૈસૂર પ્રશાસને જાહેર સ્થળોએ ખુલ્લામાં લઘુશંકા કરતા લોકોને રોકવા માટે દિવાલો પર અરીસા લગાવવાનો અનોખો પ્રયોગ કર્યો છે. આ મનોવૈજ્ઞાનિક અભિગમ પાછળનો હેતુ એ છે કે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને વ્યક્તિ શરમ અનુભવશે અને ગંદકી કરતા અટકશે. સોશિયલ મીડિયા પર આ મૈસૂર મોડેલની ભારે ચર્ચા થઈ રહી છે. કંગના રનૌતની આગામી ફિલ્મ ભારત ભાગ્ય વિધાતા 12 જૂને થિયેટરોમાં રિલીઝ થશે. મુંબઈ હુમલાની વાસ્તવિક ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ હોસ્પિટલ સ્ટાફના અપ્રતિમ સાહસ અને ફરજ નિષ્ઠા પર કેન્દ્રિત છે, જે આતંકના માહોલ વચ્ચે પણ સેંકડો દર્દીઓની જીવ બચાવે છે. કંગનાના મતે આ ફિલ્મ સામાન્ય લોકોના શાંત શૌર્ય અને બલિદાનની એક અણકહી વાર્તા છે, જે દેશભક્તિનું એક નવું અને પ્રેરણાદાયી સ્વરૂપ રજૂ કરે છે. દક્ષિણ કોરિયાના સિઓલમાં વિજ્ઞાન અને પરંપરાનો એક અનોખો મેળાપ જોવા મળ્યો, જ્યાં ગાબી નામના હ્યુમનોઇડ રોબોટે બૌદ્ધ ધર્મ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી છે. ગ્રે અને બ્રાઉન વસ્ત્રોમાં સજ્જ આ 130 સેન્ટીમીટર ઊંચા રોબોટે જોગ્ય મંદિરમાં સાધુઓ સામે હાથ જોડી નમસ્કાર કર્યા અને વિધિવત માળા ધારણ કરી છે. આગામી લેન્ટન ફેસ્ટિવલમાં આધુનિક ટેકનોલોજી દ્વારા ધર્મ પ્રચાર કરતો ગાબી અને તેના રોબોટ મિત્રો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.
થાઈલેન્ડના પાથુમથાનીમાં દરરોજ સવારે શ્રદ્ધા અને જીવદયાનું એક અનોખું દ્રશ્ય જોવા મળે છે, જ્યાં એક મહંત પોતાના 12 શ્વાનો સાથે બોટમાં સવાર થઈ અને ભિક્ષા માંગવા નીકળે છે. આ શ્વાનો શિસ્તબદ્ધ રીતે મહંતની સાથે 30 મિનિટ સુધી જળ માર્ગે પ્રવાસ કરે છે, જે જોઈને સ્થાનિક લોકો આશ્ચર્ય અને આનંદ અનુભવે છે. વિજ્ઞાન હોય કે પરંપરા, પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો આવો નિસ્વાર્થ પ્રેમ હંમેશા આકર્ષણનું કેન્દ્ર બને છે. તાન્ઝાનિયાના તારંગીર નેશનલ પાર્કમાં એક અનોખો કિસ્સો બન્યો છે, જ્યાં બબૂનોના ઝુંડથી બચવા માટે એક દીપડો 60 ફૂટ ઊંચા તાડના વૃક્ષ પર ચડી ગયો હતો. શિકારી હોવા છતાં સંખ્યાબળ સામે લાચાર થઈને આ દીપડો જીવ બચાવવા માટે લગભગ 2 કલાક સુધી ઝાડ પર ફસાયેલો રહ્યો. કુદરતનું આ દ્રશ્ય સાબિત કરે છે કે જંગલમાં ક્યારેક શિકારીએ પણ શરણાગતિ સ્વીકારવી પડે છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.